નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2026 અંતર્ગત ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયનું પ્રશ્ન પેપર નંબર 3 એ પ્રશ્ન પેપર 3ના વિભાગ એ અને બી આ દરેક વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. એ સોલ્યુશન ચાલુ કરતાં પહેલાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જો જૂના છો તો વિડીયોને લાઈક શેર કરો, જેથી કરીને અન્ય વિદ્યાર્થી સુધી પણ એની માહિતી છે મળી શકે. આપણે આ સમાજશાસ્ત્ર વિષયના વિભાગ એ અને બી પ્રશ્ન પેપર નંબર 3નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ વિભાગોનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, પ્રશ્ન પેપર 3ના ગાલા એસાઇનમેન્ટમાં વિભાગ એની ચર્ચા કરીએ તો એમાં નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર છે એ લખવાનો છે. એટલે કે આમાં એ બી સી ડી એ રીતનું આપેલું હોય છે, એમાંથી સાચો જવાબ છે આપણે લખવાનો. પહેલો પ્રશ્ન છે, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે, જે માર્ચ 2023 અને જૂન 24ની અંદર પૂછાઈ ગયો? તો એનો જવાબ આવે છે ભારત રત્ન. તમને જ્યાં અલગ કલરથી જે બતાવેલ છે મિત્રો, એનો સાચો જવાબ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે, જે માર્ચ 2022માં પૂછાઈ ગયો? તો તેનો જવાબ આવે છે એ વૈશ્વિક. ચોથું છે, પતેતી કયા સમુદાયનો મુખ્ય તહેવાર છે? તો તેમાં જવાબ આવે છે પારસી સમુદાય. પાંચમો છે, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો બી 16.02. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો, જે માર્ચ 2022માં પૂછાઈ ગયો? તો તેનો જવાબ આવશે 1955. સાતમો પ્રશ્ન, ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? માર્ચ 23માં પૂછાઈ ગયેલો, તો સી 972. આઠમો પ્રશ્ન, ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? જે જુલાઈ 22 અને 23માં પૂછાઈ ગયો. તો તેનો જવાબ છે ડી ઈસવીસન 1971. સામાજિક પરિવર્તન એટલે શું? જુલાઈ 23માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો તેનો જવાબ આવે છે એ, એટલે કે રચનાતંત્રમાં ફેરફાર. 10મો પ્રશ્ન, સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા છે? તો તેમાં જવાબ છે 2. 11મો, ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે. 12મો પ્રશ્ન, ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવ્યું? તો તે જવાબ છે ઈસવીસન 1952માં. 13મો પ્રશ્ન, ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? જવાબ છે કવિ નર્મદ. 14મો, કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે? તો સી સુધારાવાદી સામાજિક આંદોલન. 15મો પ્રશ્ન, 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? જુલાઈ 22માં પૂછાઈ ગયેલો, તો 24 એપ્રિલ 1993. 16મો પ્રશ્ન છે, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું? બળવંતરાય મહેતા સમિતિ. 17મો પ્રશ્ન, કયા સમાજશાસ્ત્રી ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારેલ નિયમોના ભંગ તરીકે ઓળખાવે છે? તો એના જવાબમાં આવે છે હાર્વર્ડ બેકર. 18મો પ્રશ્ન, ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1941માં. 19મો પ્રશ્ન, વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જે માર્ચ 2022, 23 અને જુલાઈ 22-23માં પણ પૂછાઈ ગયો. તેનો જવાબ આવશે 1 ડિસેમ્બર. 20મો પ્રશ્ન છે, HIV ગ્રસ્તની સંખ્યામાં કયો દેશ પ્રથમ નંબર સ્થાન ધરાવે છે? તો તેનો જવાબ આવે છે સી, એટલે કે દક્ષિણ આફ્રિકા. તો આ રીતે વિભાગ એના 1થી 20ના જે પ્રશ્નો હતા તેની સોલ્યુશન જોયું. મિત્રો, આપણે આગળ જોઈએ તો વિભાગ બી, એની અંદર પણ કઈ રીતનું છે જવાબો, એની માહિતી જોઈએ. તો એમાં સૌથી પહેલાં કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જે પ્રત્યેકનો 1 ગુણ છે. 21મો પ્રશ્નથી શરૂઆત કરીએ. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો. ઉત્તર એવો છે, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં
મહિલાઓનું પ્રમાણ 48.49% અને પુરુષોનું પ્રમાણ 51.51% છે. 22મો પ્રશ્ન, સંસ્કૃતિ એટલે શું? જે માર્ચ 22માં પૂછાઈ ગયો. ઉત્તર છે, સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. 23મા પ્રશ્નની ચર્ચા કરીએ. આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. 24મો છે, સેવાનું પૂરું નામ આપો. જે માર્ચ 22, જુલાઈ 23 અને જુલાઈ 24માં પૂછાઈ ગયેલો. તો સેવાનું પૂરું નામ સેલ્ફ એપ્લાઇડ વિમેન એસોસિએશન છે. 25મો પ્રશ્ન, અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? અભૌતિક સંસ્કૃતિ એટલે ચિત્રકામ, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે. અભૌતિક ભાષામાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન છે. 36મો પ્રશ્ન, વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં, કોણે અને ક્યારે કર્યો? જે માર્ચ 2023માં પૂછાઈ ગયેલો છે. ઉત્તર, વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ જર્મનીમાં ગુટેનબર્ગ ઈસવીસન 1440માં કર્યો હતો. મિત્રો, આગળ વધીએ આપણે 27મા પ્રશ્નમાં. આંદોલનનો મુખ્ય ઉદ્દેશ જણાવો. ઉત્તર છે, આંદોલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વ્યવસ્થામાં ફેરફાર કરવાનો હોય છે. 28મો છે, ટીડીઓનું પૂરું નામ આપો. જુલાઈ 23માં પૂછાઈ ગયેલો છે. તો ટીડીઓનું પૂરું નામ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે. 29મો પ્રશ્ન છે, રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે? સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગનું વર્તન. 30મો પ્રશ્ન છે, એચઆઈવી શબ્દનો પૂરો અર્થ આપો. તો એચઆઈવી એટલે હ્યુમન ઇમ્યુનિટી ડેફિશિયન્સી વાયરસ. તો આ રીતે એનો આખો જવાબ છે એ બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીના પ્રશ્નોની પણ ચર્ચા છે અહીં કરેલી. તો આ રીતે સંપૂર્ણ વિભાગ એ અને બીનો જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. કોઈ પણ જવાબમાં તમને થોડું ઘણું પણ ડિફિકલ્ટ લાગતું હોય તો કોમેન્ટમાં તેનો સાચો જવાબ લખીને પણ બતાવવા વિનંતી. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની શુભકામનાઓ અને બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરું તેવી ભગવાન પાસે પ્રાર્થના.